ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે ફ્રાઈડે. મમ્મી પપ્પા લોકો ગઈકાલે આવવાના હતા પણ ગઈકાલે ના નીકળી શક્યા, તો આજે નીકળ્યા છે. હવે આજે નીકળ્યા છે તો જુઓ ક્યારે આવે છે, કેમ કે એ લોકોને ડાયરેક્ટ બસ નથી મળતી. દુધઈથી બાવળા કે અમદાવાદ ડાયરેક્ટ બસ નથી. વચ્ચે વચ્ચે થઈને આવવું પડે છે, એક એક બે બે બસ બદલીને. તો નીકળી તો ગયા છે એ લોકો. હવે હોપફુલી જલ્દી આવી જાય, પણ એવું કહે છે કે સાંજ તો પડી જ જશે. અને વંશુભાઈ ગયા છે સ્કૂલે. આજે એનો વીકનો લાસ્ટ ડે છે સ્કૂલે જવાનો. કાલ સેટરડે સન્ડે ઓફ એને રજા. અને અમે લોકો ચા નાસ્તો કરી લીધો છે. હવે ફટાફટ બધું ઝાપટી નાખવું અને પછી કામ કરવાવાળા આવી જશે. આવી ગયા છે એકચ્યુઅલી, આજે પણ વહેલા આવી ગયા છે. ગઈકાલે તો વહેલા આવીને વહેલા જતા રહ્યા હતા એ લોકો, તો આજે પણ આવી ગયા છે. અને પછી ચાલુ કરીશ રસોઈ. એની પહેલાં એકવાર મમ્મીને પૂછી લઈશ, જો એ લોકો વહેલા પહોંચી જવાના હોય તો એમની પણ રસોઈ કરીશ, અને નહીં પહોંચવાના હોય તો પછી અમારી. તો એ રીતનો પ્લાન છે હજી તો આજનો. પછી જોઈએ આગળ શું શું થાય છે. અને મમ્મી નથી એટલે મને ગાર્ડનમાં બેસવાનો પણ ટાઈમ નથી મળતો. એ હોય તો હું મારું થોડુંક કામ પતાવીને થોડો મી ટાઈમ પણ લઈ લઉં છું, પણ એ નથી એટલે બધું જ કરવાનું હોય તો મને ટાઈમ નથી મળતો. એનીવેઝ હવે આવી ગયા છે એટલે હવે કંઈ ચિંતા નથી. ચાલો. અને હવે વિન્ટર આવ્યો એટલે વિન્ટર સ્પેશિયલ વંશુના સ્વેટશર્ટ્સ ને સ્વેટર ને ઘણું બધું મેં ઓર્ડર કર્યું છે. એમાંથી 2 વસ્તુ આવી ગઈ છે. હું બધું ફર્સ્ટ ક્રાય પરથી જ કરું છું. અને અમે લોકો ફર્સ્ટ ક્રાય ફિઝિકલી પરચેસ કરવા નથી જતા, કેમ કે કમ્પેરેટિવલી બહુ જ મોંઘું હોય છે. એપ પર તો ફર્સ્ટ ક્રાયની એપ્લિકેશન પર તો કંઈક ને કંઈક ડિસ્કાઉન્ટ ચાલતું જ હોય છે, એટલે એ ફરક પડે છે એમાંથી. તો આ 2 વસ્તુ મંગાવ્યું છે. કેવું આવ્યું ચલો જોઈને તમને લોકોને બતાવું. આમ સારી લાઇટ આવે છે, પાછળથી લાઇટ આવે છે ને એટલે કંઈ વાંધો નહીં. શું અત્યારે 3.5 યર્સનો થયો, 3.5 વર્ષનો. અને એવરી સિઝન, એવરી 2-3 મહિને એના નવા કપડાં મંગાવવા પડે છે, કેમ કે લાસ્ટ સિઝનના તો આ સિઝનમાં થાય નહીં, એ તો ઓબ્વિયસ છે. પણ લાસ્ટ 1-2 મંથના જૂના કપડાં હોય એ એને નથી થતા, એટલે ઓલમોસ્ટ એવરી 2 મંથ્સ એના કપડાં લેવા જ પડે છે. અને આઈ ગેસ બધી જ મધર્સને આ થતું હશે, મતલબ બધા પેરેન્ટ્સને, કે જૂના કપડાં થાય જ નહીં અને દર સિઝનમાં નવા કપડાં લેવા પડે. તો જો આ વખતે એની માટે એક સ્વેટશર્ટ મંગાવ્યું છે. મને આ મારું ધી મોસ્ટ ફેવરેટ પરચેસ છે, જે એના 5-6 મંગાવ્યા છે એમાંથી. બતાવું તમને. સી હુડીવાળું છે. અને આ કઈ બ્રાન્ડનું હતું હું ભૂલી ગઈ છું. આઈ ડોન્ટ રિમેમ્બર, પણ બહુ જ સરસ છે. પોકેટ પણ છે. અને આ ક્યાંક શું કહેવાય, વિન્ટરમાં બહાર જઈશું ને તો ત્યાં પણ એને પહેરાવાશે. અંદર એક નાની મતલબ ટી શર્ટ પહેરાવીને ઉપર પહેરાવવું હશે તો પણ થઈ રહેશે. 3 to 4 યર્સનું જ મંગાવ્યું છે મેં, અને બહુ જ મસ્ત આવ્યું છે. એકદમ થીક મટીરિયલ છે એટલે એને ઠંડી પણ ઓછી વાગશે. અને બીજું મંગાવ્યું છે આ પણ હુડીવાળું છે, પણ આ કમ્પેરેટિવલી થોડુંક પાતળા કાપડનું છે. સ્વેટશર્ટ જેવું, એમાં પણ પોકેટ છે. અને આ થોડુંક કલરવાળું મંગાવ્યું મેં, લાઈક છોકરાઓને તો ગમે ને આવા બધા અલગ અલગ કલર્સ. સો એક આ આવ્યું. અને હજી એક પ્રોપર સ્વેટર જેવું આવ્યું છે, જે વુલન સ્વેટર હોય ને એવું. બતાવો. તો થર્ડ વન છે આ સ્વેટર. એ પણ બહુ જ સરસ ક્વોલિટીનું આવ્યું છે. આ તો બેબી હગનું જ છે. અને લુક, કલર પણ એટલો સરસ છે, સ્વેટર પણ બહુ જ સરસ છે. મને તો ગમ્યું. અને આ મારું ડસ્ટિંગનું કપડું તમને દેખાશે પાછળ. હું કરવા બેસતી હતી અને બહાર આવ્યા પહેલાં ડિલિવરી કરવાવાળા ભાઈ. સો બહુ જ સરસ આવ્યા ત્રણેય. હજી બીજા 3 આવશે આઈ ગેસ. આ 3માંથી તમને કયા ગમ્યા, કયું ગમ્યું એ મને કમેન્ટ કરીને કહેજો. ઓકે. જે લાસ્ટ સ્વેટર મેં બતાવ્યું ને એ મેં એટલે મંગાવ્યું હતું કેમ કે મને એવું હતું કે એને સ્કૂલમાં પહેરાઈશ. કેમ કે આ વખતે એવું કંઈક સર્ક્યુલર પાસ થયું હતું ને કે સ્કૂલવાળા કમ્પલસરી ના કરી શકે સ્વેટર પરચેસ કરવાનું સ્કૂલમાંથી.
તો મને લાગ્યું કે સ્કૂલમાંથી નહીં આપે તો મેં મંગાવી દીધું. પણ એની સ્કૂલમાં જે મેં લાસ્ટ વ્લોગમાં કીધું એમ આવી ગયો તો મેસેજ કે કલેક્ટ કરી લો. તો ત્યાં પણ 500 રૂપીઝ આપીને લીધું સ્કૂલનું. લઈ લીધું કેમ કે બધા પહેરતા હોય તો એ બી એવું જ પહેરે એવું મને લાગ્યું તો લઈ લીધું. અને આ મંગાવ્યું છે તો આ એને બહાર પહેરાઈશું. યુઝ તો થઈ જ જવાનું છે. વિન્ટર હજી 2-3 મહિના છે એટલે કંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે એવું વિચારીને લઈ લીધું એની સ્કૂલનું પણ. સતત ચોથો દિવસ છે. લઈ લીધી છે સ્ટ્રોબેરી. વંશુ રોજ ખાય છે અને ભાવે છે ત્યાં સુધી ખાય. અને સાથે લીધી છે મેથી. એ પણ આજે ફોલવા બેસવું પડશે. ગઈકાલે એક ફોલી હતી એ રાખી મૂકી છે. આજે મમ્મી લોકો આવશે એટલે 2 કરવી પડશે, એકથી નહીં થાય. એટલે આ પણ હમણાં ફોલી નાખું. ક્યાં જાય છે? ખુશી તો દેખો. આહા, લઈ આવો. બાય. મમ્મી પપ્પા આવી ગયા છે ગાઈસ. ગયા હતા. આવી ગયા થેલા લઈને. આટલા બધા એક લઈને ગયા હતા ને 4 લઈને આવ્યા. હવે વેટ નહીં થાય. લઈ થેન્ક યુ કહી દો. થેન્ક યુ તો બોલ. હા Daddy, ડેડી ગુસ્સો કર્યો. ઇટ્સ ઓકે બેટા. Mama told it. Mama, આજે શું નથી આવે? હવે નથી. એક જ હોય ને. કેટલી હોય? નથી. પછી નોઝી આવે ખબર છે. લાઈ ખોલ દો. બાટન ખોલ. હા લો બા ખોલ દે. દાદા જે ખુશી લાયા. Later that same evening. છોકરા. ભૂત આવ્યું. બાપરે બાપ. મમ્મા કો ડરાતા હું પાછું કે. ઓકે ગાઈઝ, તો આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. અને એની પહેલાં નવો વિડીયો શેનો હશે એ હું તમને કહેવા માગું છું. નવો વિડીયો છે લગ્નમાં અમે કયા કયા કપડાં પહેરવાના છીએ એના ઉપર. તો એ બધું બેગ પેક કરવાની છે અમારે. કેમ કે અમે રહીએ છીએ બાવળાને, લગ્ન છે અમદાવાદ. એટલે જઈશું તો 4 દિવસ માટે જ જઈશું. તો એની માટે બેગ્સ બધી લઈને જ જઈશું. એટલે એની માટે બધી સાડી સાથે એના મેચિંગ બ્લાઉઝ ને ચણિયા ને જ્વેલરી ને બધું જ મૂકવાનું છે. તો હું ને મમ્મી હવે એ સ્ટાર્ટ કરવાના છીએ. એટલે વ્લોગ બહુ લાંબો ના થઈ જાય એની માટે મેં વિચાર્યું કે હું આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઉં. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમને નવો વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. કયા કયા કપડાં છે એ જોવાની. મોસ્ટલી બધા સાડી જ છે કેમ કે યશપાલની સાઈડ સાડી જ પહેરવાની હોય. તો સાડી ને ચણિયા ચોળી એવું છે. અને મારવાડું પણ છે. તો બી રેડી ફોર નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી તમે આ વ્લોગ જુઓ ને હું હવે એ વ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કરું છું. તો જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આ વ્લોગ જુઓ, એન્જોય કરો અને સપોર્ટ કરતા રહો. અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બહુ જ બધા લોકોને શેર કરો મારા વિડીયોઝ. જલ્દી જ મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.